આપણે સૌ 3 દિવસથી આદિશક્તિ ભગવતીની મહિમા સાંભળી રહ્યા છીએ. આજે આ ચોથો દિવસ છે, જેમાં આપણે સાંભળીશું કે શ્રીમદ દેવી ભાગવત પુરાણની અંદર કેવા કેવા વૃત્તાંતો આવે છે, કેવી કેવી વાતો આવે છે, જે પુરાણમાંથી આપણને પણ ઘણું ઘણું શીખવા મળે છે. જીવન જીવવાની કળા શીખવાડે છે ગ્રંથ. એટલે આપણે કેવલ સાંભળવા પૂરતું જ નહીં, પરંતુ સાંભળીને એમાંથી આપણે સાર લેવાનો છે, એમાંથી આપણે સમજ મેળવવાની છે કે ખરેખર આપણે આપણા જીવનને કેવું બનાવવું જોઈએ અને કેવું બનાવો તો ફાયદો છે, કેવું હશે જીવન તો નુકસાન છે. કારણ કે શ્રીમદ દેવી ભાગવત પુરાણની અંદર અનેક પ્રકારની વાતો બતાવી છે, જેમાંથી કર્મ વિશે પણ ઘણું ઘણું સમજાવેલું છે કે કર્મ વ્યક્તિ કરે, ચાહે તે મનુષ્ય હોય, દેવ હોય યા અસુર હોય, એમને પણ પોતપોતાના કરેલા કર્મ ભોગવવા જ પડતા હોય છે. આવા વૃત્તાંતોથી આપણને પણ સાંભળશું, ધ્યાન દેશું તો આપણને પણ ખ્યાલ આવશે કે આપણે આપણા જીવનને કેવું બનાવવાનું છે. તો હું આજ આપ લોકોને એક સમયની વાત બતાવું કે એક વૃત્તાસુર નામનો રાક્ષસ હતો. એ વૃત્તાસુર નામના રાક્ષસે 100 વર્ષ સુધી બ્રહ્માજીની તપસ્યા કરી. 100 વર્ષો તપસ્યા કરવી પણ કાંઈ ઓછી નથી, કારણ કે કઠિન તપસ્યા, 100 વર્ષની તપસ્યા એટલે આપણે થોડુંક વિચારીએ કે કલાક ધ્યાનમાં બેસવું છે તો પણ મન આમ તેમ ભાગતું હોય છે. એણે કે છે છતાં પણ વૃત્તાસુરે 100 વર્ષ સુધી તપસ્યા કરી અને તપસ્યાના અંતે બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વરદાન આપવા માટે તૈયાર થયા. તો એણે માંગ્યું છે વરદાનની અંદર કે તમે અગર મારી તપસ્યાથી પ્રસન્ન હો તો આજે જે હું વરદાન માંગુ છું તે વરદાન તમે મને આપો. તો એણે વરદાનમાં શું માંગ્યું કે હું ક્યારેય પણ કોઈના હાથે સૂકા, લીલા અથવા કોઈ પણ પ્રકારના લોખંડના હોય કે લાકડાના કોઈ પણ વસ્તુથી બનેલા અસ્ત્ર શસ્ત્રથી કોઈ પણ મારું મૃત્યુ ન કરી શકે, મારું મોત નહીં આવે, મને કોઈ મારી ન શકે, હું ક્યારેય પરાજય ન થાવ, એવું વરદાન મને આપો. આપણે આજ સુધી સાંભળ્યું જ છે કે કેટલા રાક્ષસોએ કઈક પ્રકારના વરદાનો તો પ્રાપ્ત કર્યા, પણ વરદાનોનો દુરુપયોગ કરેલો છે, એનો સદુપયોગ નથી કર્યો. જેવું જ વૃત્તાસુરને આવું વરદાન મળ્યું, બ્રહ્માજીએ વરદાન આપી દીધું, પણ વરદાન મેળવ્યા પછી એણે સરસ સારા કામ કરવા જોઈતા હતા, પરંતુ તપસ્યાનું જે ફળ મળેલું, વરદાન મળેલું, એનો એણે ઉપયોગ કેવો કર્યો હું આપ લોકોને બતાવું. કે વૃત્તાસુરે જેવું જ આ વરદાન પ્રાપ્ત કર્યું એટલે તરત જ એણે દેવતાઓની ઉપર ચઢાઈ કરી, કારણ કે એને ખબર છે કે કોઈ અસ્ત્ર શસ્ત્રથી મને મારી નથી શકવાના. એટલે એને અભિમાન આવી ગયું કે હવે મને કોઈ મારી ન શકે તો મને યુદ્ધ કરવામાં, મને ચઢાઈ કરવામાં શું વાંધો. એટલે એણે પોતાના એ અભિમાનની અંદર દેવતાઓની ઉપર ચઢાઈ કરી. દેવતાઓએ ઘણું યુદ્ધ કર્યું, પણ છતાં એને કોઈ મારી નહીં શક્યા. ત્યારે વિષ્ણુ ભગવાને દેવતાઓનું માર્ગદર્શન કર્યું કે તમે લોકો કે છે એવી શક્તિને પ્રગટ કરો, એક શક્તિનું આહ્વાન કરો અને એ તમને મદદરૂપ થશે. આવી રીતના વિષ્ણુ ભગવાને એમનું માર્ગદર્શન કર્યું છે. માર્ગદર્શન કર્યા પછી એમણે દેવીની આરાધના કરી છે. દેવીએ પણ હું આપ લોકોને ટૂંકમાં જ બતાવું કે આદિશક્તિ દેવીએ એમને માર્ગ બતાવ્યો છે અને બધાય જાય છે બૃહસ્પતિ ઋષિની પાસે, જે એમના ગુરુ હતા. ગુરુની પાસે જઈને પણ એમણે આ વાત રાખી
કે આવી રીતના અમે પરેશાન થઈએ છીએ, બહુ દુઃખી છીએ. અને ત્યારે મતલબ બૃહસ્પતિ ઋષિએ એમને એમ કીધું કે તમે જગદંબાને પ્રગટ કર્યા છે, જગદંબા તમારું બધુંય કાર્ય સારું કરશે. એમ કરીને જગદંબાની કૃપાથી બૃહસ્પતિ ઋષિએ એક કે છે એવી આળસુની એવી સ્થિતિ પ્રગટ કરી જેને જુબિકા કહેવામાં આવે છે. આજે આપણે લોકો બધા બગાસા ખાતા હોય છે. આ બગાસાની ઉત્પત્તિ ત્યારે બૃહસ્પતિ ઋષિએ કરેલી હતી. તો બૃહસ્પતિ ઋષિએ શું કામ આ જુબિકાને પ્રગટ કરી? કારણ એનું એક હતું કે એ સમયે દેવતાની સાથે લડતા લડતા વૃત્તાસુરે ઇન્દ્રને આખા ગળી લીધા. હવે ઇન્દ્રને જ આખા ગળી લીધા તો બધા બહુ દુઃખી થઈ ગયા. ને દુઃખી થઈને પછી બૃહસ્પતિને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, જ્યારે ઇન્દ્ર જ હવે નથી રહ્યા, અમારા રાજા જ નથી રહ્યા, તો હવે અમારું શું થશે? કારણ કે વ્યક્તિને ક્યાંય સહારો ન મળે ને ત્યારે સાચા સદગુરુ હોય સાથે, તો સદગુરુ એનું માર્ગદર્શન કરે છે, સહાયતા કરે છે. એ સમયમાં ગુરુ મહારાજજી વિચાર કરે છે કે હવે ઇન્દ્રને વૃત્તાસુરની અંદરથી બહાર કાઢવા માટે મારે શું કરવું? ત્યારે એમણે આ આળસુ કરાવવાની સ્થિતિ જે પ્રગટ થાય એવી જુબિકા પ્રગટ કરી. અને એ જુબિકાને કારણે એ વૃત્તાસુરને બગાસું આવે છે. જેવું જ વૃત્તાસુરને બગાસું આવ્યું, મોઢું ફાડ્યું એટલે ઇન્દ્ર પાછા બહાર આવી ગયા. જેવા જ ઇન્દ્ર બહાર આવ્યા તો ફરી પાછા યુદ્ધ ચાલુ થઈ ગયું. પાછા કેટલા વર્ષો સુધી વૃત્તાસુરે એમની સાથે જબરજસ્ત યુદ્ધ કર્યું છે. 10,000 વર્ષ સુધી આ ભયંકર યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં પણ એટલા પરેશાન થઈ ગયા. છેલ્લે પછી પાછા વિષ્ણુ ભગવાને કીધું કે તમે આવી રીતના ગમે એટલા વર્ષો યુદ્ધ કરશો પણ એની પર વિજય પ્રાપ્ત નહીં કરી શકો. એટલે દેવી ભગવતીનું અનુષ્ઠાન કરો, દેવી ભગવતીની આરાધના કરો, એ તમારું બધુંય કામ સફળ કરી દેશે. ત્યારે બધાય દેવતા લોકો આદિશક્તિની આરાધના કરે છે. દેવી ભગવતી ભુવનેશ્વરી પ્રગટ થાય છે અને પ્રગટ થઈને એમને કીધું કે તમારા બધાય દુઃખોને હું દૂર કરીશ. આવી રીતના માતા જગદંબાએ તો દેવતાઓને આશ્વાસન આપી દીધું. પરંતુ બધાય દેવતા લોકોએ એ વરદાન મેળવ્યા પછી, આશીર્વાદ માતાના મેળવ્યા પછી પણ ઇન્દ્ર વિચાર કરે છે કે આપણે હવે વૃત્તાસુરની સામે સામનીતિ અપનાવવી જોઈએ. એવી સામનીતિ કે આપણે એટલી કરુણતા દેખાડીએ, એટલો પ્રેમ દેખાડીએ અને એને કપટ દ્વારા પોતાનો મિત્ર બનાવી લઈએ. આમ સામનીતિનો ઉપયોગ વૃત્તાસુર માટે દેવતા લોકોએ કર્યો. અને દેવતા લોકોએ વૃત્તાસુરની સામે વાત રાખી કે હે વૃત્તાસુર, હવે કે છે આપણે બધાય સંધિ કરી લઈએ, આપણે મિત્ર બની જઈએ. પરંતુ વૃત્તાસુર બહુ ચતુર હતો. વૃત્તાસુરે કીધું કે આવી રીતના હું મિત્રતા કબૂલ નહીં કરું. તમે પહેલાં અગર મારી એક શરત મંજૂર રાખો તો હું મિત્રતા કરીશ. ઇન્દ્રએ કીધું કે બોલ, તારું શું એવું કબૂલ છે, મતલબ તારો શું એવો નિયમ છે, તું શું ચાહે છે એ અમને બતાવ. ત્યારે વૃત્તાસુરે કીધું છે કે હું સૌથી પહેલાં તો એ જ કહીશ કે તમારે મને ક્યારે રાત હોય કે દિવસ હોય એમાં તમારે મને મારવાનો નહીં. સૂકું હોય કે લીલું હોય કોઈ અસ્ત્ર શસ્ત્રથી મને તમારે મારવાનો નહીં. ચાહે વજ્રનું હોય કે જે પણ હોય એનાથી તમારે મને મારવાનું નહીં. આવા બધાય એના નિયમો એણે કહી દીધા કે અગર આ બધુંય તમે કબૂલ કરતા હો તો હું તમારો મિત્ર બની જઈશ. રાત્રે નહીં મારવાનું, દિવસે નહીં મારવાનું, કોઈ સૂકું નહીં, લીલું નહીં ને આવી બધી એણે માંગ રાખી દીધી. ઇન્દ્રએ કીધું કંઈ વાંધો નહીં, આ તમારી શરત અમને બધી મંજૂર છે. એ શરત મંજૂર કરી લીધી, શરત માની પણ લીધી. પછી એક દિવસ મિત્રતાના નાતે બંને જણા એક સમુદ્રની પાસે ભ્રમણ કરી રહ્યા હતા. સમુદ્રના કાંઠે ભ્રમણ કરતાં કરતાં ઇન્દ્રએ શું જોયું કે એમાં પાણીને કારણે ફીણ ઉત્પન્ન થતા હતા.
એટલે ઇન્દ્રને વિચાર આવ્યો કે આ ફીણ છે એ તો નથી લીલું, નથી સૂકું, નથી એ લાકડાનું, નથી એ લોખંડનું, અને એમાંય અત્યારે અમે ભ્રમણ કરી રહ્યા છીએ તો સંધ્યાકાળ છે, સાંજનો સમય છે, નથી રાત અને નથી દિવસ, આ સમય બહુ સરસ છે. એટલે એમણે ફીણ લીધા અને ફીણ લઈને માતા જગદંબાની સ્તુતિ કરી, એમને આહ્વાન કર્યું. જેવી જગદંબાને આહ્વાન કર્યું એટલે તરત જગદંબાએ પહેલાં જ કીધેલું હતું કે હું તમારી રક્ષા કરીશ. અને જગદંબાની પ્રાર્થના થતાની સાથે જ જગદંબા પોતાની પરાશક્તિ દ્વારા અંશ રૂપે એ ફીણની અંદર પ્રવેશ કરે છે. માતા જગદંબાએ જેવો જ ફીણમાં પ્રવેશ કર્યો અને જે શક્તિ ઇન્દ્રના હાથની અંદર એ ફીણમાં આવી અને એ શક્તિથી એણે વૃત્તાસુરની ઉપર ફેંક્યું, પ્રહાર કર્યો, અને એ ફીણ જ માત્રથી વૃત્તાસુરનો વધ થઈ ગયો. વૃત્તાસુરની ઉપર ફીણ નાખી તો શું ફીણમાં એ તાકાત હતી? ફીણમાં કોઈ પાવર નહોતો, એનામાં કોઈ તાકાત નહોતી. પરંતુ શક્તિ જ્યાં હોય છે ત્યાં કોઈ કમજોરી થોડી રહેશે. શક્તિ એટલી બધી હતી, એટલો બધો એમાં પાવર આવી ગયો ફીણની અંદર, અને એના દ્વારા વૃત્તાસુરનું મૃત્યુ થયું. વૃત્તાસુરે ચતુરાઈ તો બધી જ અપનાવી લીધી, બધી રીતના એણે માંગ પણ કરી લીધી, આ બધુંય થઈ ગયું, પણ છતાંય વૃત્તાસુરનું મૃત્યુ તો આવ્યું જ. કારણ કે સંસારમાં જે જન્મ્યા છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, કોઈ અમર હોતા જ નથી. કે વિચારવાનું ખાલી એટલું છે કે દુનિયામાં આવ્યા પછી વ્યક્તિએ કેવું કાર્ય કરીને જવું જોઈએ. વૃત્તાસુર પણ ચાહત તો એણે આટલી તપસ્યા કરી હતી તો એ તપસ્યાના ફળ સ્વરૂપે જીવનને કેટલું મહાન બનાવી શકતો હતો, પરંતુ એણે અનીતિ અપનાવી, અધર્મ અપનાવ્યો, દેવતાની ઉપર ચઢાઈ કરી, કેટલા પ્રયત્નોથી એણે બધાને દુઃખી કર્યા, અને આને કારણે વૃત્તાસુરનું મૃત્યુ થયું. વૃત્તાસુરનું મૃત્યુ થયું, બધાય દેવી દેવતાઓ બધાય પ્રસન્ન થયા, બધાએ ખુશની અંદર કે છે માતાની આરાધના કરવાનું શરૂ કર્યું, અને એક પદ્મ રાગ મણી લીધી અને પદ્મ રાગ મણી દ્વારા ખુશ થઈને આદિશક્તિ માતાની મૂર્તિ બનાવી. અને એ મૂર્તિને ઇન્દ્રએ પોતાના સુંદર ઉપવનની અંદર સ્થાપના કરી. આ જ્યારે ઇન્દ્રએ સ્થાપના કરી ત્યારથી જ આપણે પણ માતાજીની મૂર્તિની સ્થાપના કરતા આવ્યા છીએ. ત્યારથી આપણે પણ મંદિરો બનાવવા લાગ્યા છે. પરંતુ એમણે માતાજીને કઈ રીતના પ્રગટ કર્યા હતા, ખુશ કર્યા હતા, કેવી રીતના માતાજીના એમને દર્શન પ્રાપ્ત થયેલા, આ બધું આપણે નથી વિચાર કરતા. આપણે એમના જેવું કરીએ છીએ ખરા, મંદિર બનાવીએ, માતાની સ્થાપના પણ કરીએ, પણ માતાને પ્રગટ કરાવવાનું જે સાધન છે, કઈ રીતના માતાને પ્રગટ કરી શકશું અને કઈ દ્રષ્ટિથી, કયા નેત્ર દ્વારા એમના દર્શન આપણને થઈ શકે, આપણે કઈ રીતના કયા જ્ઞાનથી એમને ઓળખી શકીએ, આ સાધન મેળવવાનું કોશિશ નથી કરતા. તો ઇન્દ્રએ પોતાના ઉપવનની અંદર જ બહુ સરસ ત્યાં સ્થાપના કરી છે, પૂજા અર્ચના કરે છે. એક આદિશક્તિ માતાનું મંદિર બનાવ્યું, એમની મૂર્તિની સ્થાપના કરી, સાથે સાથે વિષ્ણુ ભગવાનને પણ એમનું માર્ગદર્શન કર્યું હતું. વિષ્ણુ ભગવાનની પણ પૂજા અર્ચના કરે છે. આવી રીતના બધાય દેવી દેવતાઓ ભેગા થઈ અને જોરદાર ઉત્સવ ઉજવે છે, અને બધા એટલો ખુશખુશાલ સાથે ભજન કીર્તન કરે છે, આદિશક્તિના ગરબાઓ કરે છે. આપણે પણ એક એવા સરસ ધૂનની આપણે સાંભળીશું, એનો લાભ લઈશું. ત્યારબાદ પાછા હું મારા વિચારો રાખીશ. બોલીએ આદિશક્તિ જગદંબે માત કી જય. જગદંબે માતની જય. હે તમે કુમકુમ પગલિયા પાડો મોરી માં, હે તમે કુમકુમ પગલિયા પાડો મોરી માં. નોરતાની રાત આવી, નોરતાની રાત હો, નોરતાની રાત આવી, નોરતાની રાત. હે
બાજોથિયા લાવીને ચોકે પધરાવશું, કારલા ભરેલી મને ચૂંદડી ઓઢાડશું, પહેરાવી ફૂલડાનો હાર મોરી માં. નોરતાની રાત આવી, નોરતાની રાત હો, નોરતાની રાત આવી, નોરતાની રાત, હે આવી નોરતાની રાત. પૂજનિયા લાવીને પૂજન કરાવીશું, મન ગમતા હોશુથી નૈવેદ્ય ધરાવીશું, જ્યોતિના કરશું જબકાર મોરી માં. નોરતાની રાત આવી, નોરતાની રાત હો, નોરતાની રાત આવી, નોરતાની રાત, હે આવી નોરતાની રાત. નવ રાતડીએ ગરબા ગવડાવીશું, ઢોલીડાના તાલે અમે ગરબા રમાડીશું, સખીઓ સંગાથે તમે આવો મોરી માં. નોરતાની રાત આવી, નોરતાની રાત હો, નોરતાની રાત આવી, નોરતાની રાત, એ આવી નોરતાની રાત. हरि हरि सुर हैर हैर पनघट पर पैर पैर, पनघट पर पैर पैर लखवर नाचे. हरि हरि सुर हैर हैर पनघट पर पैर पैर लखवर नाचे, पनघट पर पैर पैर लखवर नाचे, पनघट पर पैर पैर लखवर नाचे, पनघट पर पनघट पर पनघट पर पैर पैर, पनघट पर पैर पैर लखवर नाचे. जगदम्बे मात की जय. જેમ આપણે ભજન સાંભળ્યું આવી રીતના બધાય દેવી દેવતાઓ હર્ષોલ્લાસ સાથે ભજનનો આનંદ લઈ રહ્યા છે, સરસ માતાના ગરબાઓ ગાઈ રહ્યા છે, આવું સરસ આનંદ પ્રાપ્ત કરતા હતા. પરંતુ વૃત્તાસુરના જે પિતાશ્રી ત્વષ્ટા હતા એમને ખબર પડી કે મારા પુત્રનું મૃત્યુ થયું છે અને દેવતાઓએ આવી રીતના શામ નીતિ અપનાવીને મારા પુત્રનો વધ કર્યો છે. એટલે ત્વષ્ટાને ક્રોધ આવ્યો અને ત્વષ્ટાએ ક્રોધની અંદર વૃત્તાસુરના પિતાએ ક્રોધમાં આવીને ઇન્દ્રને શ્રાપ આપ્યો. ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું પણ મહાદુઃખનો ભાગી બનશે, તારે પણ દુઃખ વેઠવું પડશે. આવી રીતના શ્રાપ આપી અને ત્વષ્ટા તો સાધના માટે નીકળી ગયા, તપ કરવા માટે ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ આ કર્મ જે બંધાઈ ગયા હોય એ કર્મના ભોગને ભોગવવા તો પડે જ. આ પ્રકારે જ્યારે આ બધી વાતો વેદવ્યાસ મહારાજ જન્મેજય મહારાજને સંભળાવી રહ્યા હતા ત્યારે જન્મેજય મહારાજને એક પ્રશ્ન થયો અને જન્મેજય મહારાજે વ્યાસ મુનિને પ્રશ્ન કર્યો છે. વેદવ્યાસ મહારાજને એમણે શું પૂછ્યું કે હવે તમે મને કૃપા કરીને હે પિતામહ એ સમજાવો કે હવે એ ઇન્દ્રની ગતિ શું થઈ છે,
ઇન્દ્રની હાલત કેવી થઈ, એણે કેવી રીતના શું ભોગવવું પડ્યું, આ મને તમે વિસ્તારથી સમજાવો. ત્યારે વેદવ્યાસ મહારાજ જન્મેજય રાજાને એક વાત બતાવે છે કે જ્યારે ઇન્દ્રએ આવી રીતના બધું કાર્ય પતાવી દીધું, વૃત્તાસુરનો વધ કરી લીધો, પરંતુ જે એણે કપટ દ્વારા શામ નીતિનો જે એમણે ઉપયોગ કરેલો એનું કર્મફળ હવે એને કેવું ભોગવવું પડે છે એના વિશે હું તમને વિસ્તારથી બતાવીશ. તો એ સમયે વ્યાસ મહારાજ એ સમજાવી રહ્યા છે કે ઇન્દ્રને જ્યારે ખબર પડી કે મારાથી આવું થઈ ગયું છે, મેં આવું કર્યું, એટલે એના પોતાની અંદર જે પાવર હતો એ પાવર જ ખતમ થઈ ગયો. કારણ કે તમને કદાચ એવો અનુભવ હશે કે તમે કોઈ દિવસ બહુ મોટી ભૂલ કરી નાખેલી હોય ને, ત્યારે તમે જોજો કે તમારામાં જે પાવર હોય છે, જે શક્તિ હોય છે, એનો હાસ થઈ ગયો હોય છે, એ તમારી અંદરથી ઘટી ગઈ હોય છે, એ તમારું પાવર ઉતરી ગયો હોય. કારણ કે તમે ભૂલ કરી એ તમે તો કરી નાખી, તમારા મને કીધું તમે કરી તો નાખ્યું, પરંતુ આત્મા તમને ગવાહી દે છે કે ત્યાં ભૂલ કરી છે, ત્યાં ગલત કરેલું છે. એટલે આત્મા તમને કમજોર બનાવી દેશે. કારણ કે ઓટોમેટિક વ્યક્તિની અંદર ખ્યાલ આવી જ ગયો, આત્માએ કહી જ દીધું કે ત્યાં સારું નથી કર્યું, એટલે તમારી અંદર નબળાઈ આવી જ જશે. આવી રીતના ઇન્દ્રને પણ આવું કર્મ કરી તો નાખ્યું, પરંતુ હવે એની અંદર જે એની અંદર જે જોશ હતું એ ઉતરી ગયું, એની શક્તિ એનાથી છીનવાઈ ગઈ, એવું એનું શરીર થઈ ગયું. છેવટે બધાય લોકો કહેવા લાગ્યા કે એણે બ્રહ્મ હત્યાનું પાપ કરેલું છે. જ્યારે ઇન્દ્ર આવી રીતના બધાયના મોઢેથી સાંભળવા લાગ્યો તો ઇન્દ્રથી સહન નહીં થયું, એટલે ઇન્દ્ર માનસરોવર પાસે જાય છે અને માનસરોવરની અંદર કમળ ખીલેલા હતા. એ કમળની જે ડાળખી છે એ દંડીની અંદર એણે પ્રવેશ કરી લીધો. હવે બધાય લોકો એને શોધે, પણ ઇન્દ્ર ક્યાંથી મળે? કારણ કે ઇન્દ્ર તો એ નાળદંડી કમળના નાળદંડની અંદર બેઠેલો હતો, એટલે એને શોધવાય છતાં પણ ઇન્દ્ર મળતો નહોતો. કોઈને ખબર નથી કે ક્યાં ગયા છે, કોઈને એણે કીધેલું નથી. આવી રીતના જ્યારે ઇન્દ્ર પદ ખાલી થઈ ગયું છે, ઇન્દ્રાસન ખાલી છે, તો બધા મુનિ લોકોએ નુહુસને એ ઇન્દ્ર પદ ઉપર સ્થાપિત કર્યો છે. નુહુસના પણ એટલા પુણ્ય હતા, એણે પણ એટલા યજ્ઞ સફળ કરેલા હતા, અને યજ્ઞના ફળ સ્વરૂપે નુહુસે ઇન્દ્રાસન પ્રાપ્ત કરવાનું હતું. પરંતુ કીધેલું છે કે યજ્ઞ હવન જપ તપ કરીએ છીએ એનું ફળ તો મળે છે, પરંતુ એનું ફળ અમુક સમય સુધી હોય છે, પછી હંમેશા એ પુણ્ય નથી રહેતું. એ પુણ્ય ભોગવાઈ જાય એટલે વ્યક્તિ પાછો પોતાની સ્થિતિમાં જતો રહે છે, અથવા પોતાના કર્મ અનુસાર જતો રહેતો હોય છે. તો નુહુસના પણ એવા કર્મ હતા, એણે પણ અનેક યજ્ઞોની અંદર સફળતા મેળવેલી હતી, એટલે નુહુસ ઇન્દ્રપદને પ્રાપ્ત કરવાને યોગ્ય બની ચૂકેલો હતો. એટલે બધાએ મુનિઓએ નક્કી કર્યું કે નુહુસે આ પુણ્ય પ્રાપ્ત કરી લીધેલું છે, એટલે ઇન્દ્રની જગ્યાએ એમણે નુહુસને રાજા બનાવી દીધા, ઇન્દ્રપદ ઉપર સ્થાપિત કર્યા છે. પરંતુ કીધું કે જ્યારે વ્યક્તિની પાસે કંઈ ન હોય ત્યારે, અને વ્યક્તિની પાસે અચાનક અઢળક સંપત્તિ જો આવી જાય તો એની હાલત શું થાય? એવી હાલત નુહુસની હતી. નુહુસને અચાનક ઇન્દ્રાસન પ્રાપ્ત થઈ ગયું, એટલે એની અંદર અહેમ જાગૃત થાય છે, અને એ અહેમતાની અંદર એ કહેવા લાગે છે નુહુસ કે અગર હું ઇન્દ્રપદ ઉપર આવી ગયો છું, મેં અગર ઇન્દ્રપદની પ્રાપ્તિ કરી લીધેલી છે, તો પછી હવે સચી પણ તો મારી રાણી થઈ, સચીને પણ તો મારી પાસે એને લઈને આવો. જ્યારે આ સચીને આ વાતની ખબર પડે છે કે મને નુહુસ બોલાવે છે, તો એ બહુ દુઃખી થાય છે, અને દુઃખી થઈ અને એમના ગુરુ બૃહસ્પતિ છે એમની પાસે જાય છે. એ બૃહસ્પતિ મુનિની પાસે ગઈ, એમના ગુરુની પાસે ગઈ. ત્યારે બૃહસ્પતિ એમ કીધું, તું ચિંતા નહીં કર, કારણ કે તું મારી શરણમાં આવેલી છે, એટલે હવે તારી રક્ષા કરવી એ મારી જવાબદારી છે. પરંતુ આ વાત જ્યારે નુહુસને ખબર પડી,
તો નુહુસે શું કર્યું? તરત દેવતાઓને મોકલ્યા અને એમણે કીધું કે સચીને અત્યારે ને અત્યારે મારી પાસે હાજર કરો. એટલે દેવતા લોકો તો જે ઇન્દ્રાસન પર બેઠેલા છે એની વાત માનવી જ પડે. એટલે બધાય દેવતાઓ અહીંયા ગુરુ બૃહસ્પતિની પાસે આવ્યા અને ગુરુ બૃહસ્પતિની પાસે આવીને કીધું કે સચીને લેવા માટે આવેલા છીએ, કારણ કે એને નુહુસે સચીને ત્યાં હાજર કરવા માટે કીધું છે. પરંતુ ત્યારે ગુરુ બૃહસ્પતિ કહે છે કે જે એકવાર ગુરુના શરણમાં આવી જાય છે એને કોઈ દિવસ કોઈ પ્રકારની ચિંતા નથી હોતી. હવે એનો ભાર મારી ઉપર છે, હવે એની ગાડી ચલાવવી એ મારા હાથની અંદર છે, એના જીવનની રક્ષા કરવી એ મારી ઉપર છે. અને ખરેખર સજ્જનો, જ્યારે કોઈ પણ શિષ્ય ગુરુને સમર્પિત થઈ જાય છે, જ્યારે ગુરુ દરબારની અંદર જાય છે અને ગુરુને સમર્પણ થઈ ગયા પછી એની સંપૂર્ણ જવાબદારી સદગુરુ ઉપર હોય છે. પરંતુ આપણે એ વસ્તુ વિચારતા નથી હોતા કે સદગુરુ કોઈ સાધારણ નથી હોતા. સદગુરુ એક મહાન વ્યક્તિ છે, એટલે એને મહાન પુરુષ કહેવામાં આવે છે. બધા પુરુષોમાં એ મહાન હોય છે અને એ સદગુરુ મહાન પુરુષ તરીકે આ સંસારની અંદર આવીને જીવનો ઉદ્ધાર કરે છે, જીવનું માર્ગદર્શન કરે છે, જીવનું આત્મોત્થાન કરે છે, આત્મજ્ઞાન પ્રદાન કરીને. આવી જ રીતના ગુરુ બૃહસ્પતિ પણ સચીના માટે કહે છે કે હવે હું એની રક્ષા હંમેશા કરીશ. અને ખરેખર જીવ અગર સદગુરુના શરણમાં જાય તો એનો ફાયદો જ ફાયદો છે. એટલે કીધું, ગુરુવર તેરે સહારે ગર જિંદગી ન હોતી, દાતા તેરે સહારે ગર જિંદગી ન હોતી, રહેતા यूं भटकता तेरी बंदगी न होती, दाता तेरे सहारे गर जिंदगी न होती, गुरुवर तेरे सहारे गर जिंदगी न होती, दाता तेरे सहारे गर जिंदगी न होती. શું કીધું છે કે ગુરુવર તેરે સહારે ગર જિંદગી ન હોતી. ગુરુ મહારાજજીનો જેને સહારો નથી હોતો તો એ ક્યાંય ભટકતો રહી ગયો હોય. એટલે સદગુરુ મહારાજજીના ચરણોમાં આવે એનો ઉદ્ધાર છે, એનું ઉત્થાન છે, એનું જીવન સફળ છે. અહીંયા સચીને પણ ગુરુ મહારાજજી કહે છે, સચી તું ચિંતા નહીં કર, હવે તારું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે, હવે હું તારી રક્ષા કરીશ. ત્યારબાદ સચીને એક વાત ગુરુ મહારાજજી બતાવે છે કે હું જે તને કહું એ વાત તું જઈને ત્યાં કહેજે નુહુસને. અને એ વાત શીખવાડે છે. દેવતાઓની સાથે સચીને મોકલે છે. સચી દેવતાઓની સાથે નુહુસની પાસે આવે છે. ત્યારે ગુરુના કહેલા પ્રમાણે, એમના કુલગુરુ હતા, કુલગુરુના કહેલા પ્રમાણે ત્યાં આવે છે અને આવીને એક વાત રાખે છે કે હું ખરેખર તમારી પાસે હું આવી જઈશ, પરંતુ મને ખાલી થોડો સમય આપો, કારણ કે જ્યાં સુધી હું મારા પતિ જીવિત છે કે નહીં એ જાણી ન લઉં ત્યાં સુધી તમારી પાસે કેવી રીતના આવી શકું. એટલે મને થોડો સમય આપો, જેથી કરીને હું એ તપાસ કરી લઉં કે મારા પતિ જીવિત છે કે નહીં. ત્યારે આ વાત સાંભળી એટલે તરત નુહુસ કહે છે, કંઈ વાંધો નહીં. સચી કહે છે, બસ આટલો સમય મને આપો, આટલી તમે ધૈર્ય ધારણ કરો. ત્યારે નુહુસે કીધું, કાંઈ વાંધો નહીં, એટલું હું ધીરજ રાખીશ, કાંઈ વાંધો નહીં, તું તારા પતિની શોધ પહેલાં કરી લે. આટલી વાત કરી પેલાને વિશ્વાસ બેસી ગયો કે સચી પછી મારી થઈ જશે અને સચીને જવા દીધી છે. હવે અહીંયા બધાય લોકો વિચાર કરે કે હવે પછી શું કરશું, કારણ કે થોડા સમયની અંદર એ પાછો નુહુસ બોલાવશે.
એટલે ઇન્દ્રની ખોજમાં બધા લાગી જાય છે, પણ ઇન્દ્રને ગોતી નથી શકતા, ઇન્દ્ર મળતું નથી. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ બધાયનું માર્ગદર્શન કર્યું કે ઇન્દ્રને તમે એવી રીતના નહીં શોધી શકો, એના માટે તમે બધા યજ્ઞ કરો. અને બધાય અશ્વમેઘ યજ્ઞ કરે છે, છતાં પણ ઇન્દ્ર હાજર નથી થતો. જ્યારે ઇન્દ્ર હાજર નહીં થયા કે આટલું કરવા છતાં પણ ઇન્દ્ર હાજર નથી થતા, તો બધાય બૃહસ્પતિની પાસે જાય છે, ગુરુ બૃહસ્પતિને વિનંતી કરે છે, ગુરુદેવ અમે આટલા પ્રયત્ન કરીએ છીએ છતાં પણ ઇન્દ્રની કંઈ માહિતી નથી મળતી, હવે તમે અમારું માર્ગદર્શન કરો. જ્યારે કોઈ વ્યક્તિને ક્યાંયથી કોઈ પ્રકારનું માર્ગદર્શન ન મળે તેણે પાકું નક્કી કરી લેવાનું કે દરેક પ્રકારનું માર્ગદર્શન સદગુરુ મહારાજજી આપે છે, કારણ કે સદગુરુ મહારાજજીનું માર્ગદર્શન ગલત નથી હોતું. તો એમની પાસે ગયા અને બૃહસ્પતિની પાસે જઈને આવી વાત કરી, તો બૃહસ્પતિએ એમને કીધું છે કે તમારું કાર્ય જો સફળ થશે તો આદિશક્તિની કૃપાથી જ થઈ શકશે. એટલે સચી તું સૌથી પહેલાં આદિશક્તિની આરાધના કર, આદિશક્તિને પ્રાર્થના કર. આવું જ્યારે ગુરુનું માર્ગદર્શન મળ્યું છે, કારણ કે ગુરુ શિષ્યને ક્યાં પહોંચાડે છે? પોતાની જન્મદાત્રી યાની કે આપણી સંસારની ઉત્પત્તિ જ્યાંથી થયેલી છે, જ્યાંથી આપણે આવેલા છીએ ત્યાં પાછું પહોંચાડવાનું કામ સદગુરુ મહારાજજી કરતા હોય, ગુરુ મહારાજજી કરે છે. અહીંયા પણ સાચું એવું માર્ગદર્શન આપ્યું છે કે તું હવે આદિશક્તિની આરાધના કર. અને આદિશક્તિની આરાધના કરે છે ત્યારે આદિશક્તિ પ્રસન્ન થઈને સચીને પૂછે છે, સચી શું તારી ઈચ્છા છે, શેના માટે તે મને પુકારી છે? ત્યારે સચી કહે છે, માતા મારી ઉપર આવું દુઃખ આવી પડ્યું છે કે એક તરફ નુહુસ મને બોલાવે છે, એક તરફ મારા પતિ મને મળતા નથી, અને હું આ કેવી રીતના મતલબ નુહુસથી બચી શકું અને કેવી રીતના હું મારા પતિને પ્રાપ્ત કરી શકું? ત્યારે આદિશક્તિ જગદંબાએ એ છે ને સચીને આશ્વાસન આપતા કીધું છે કે હવે પછી કે છે તું તારા પતિને મેળવી શકશે તો માન સરોવર પાસે જા. માન સરોવરની અંદર એક કમળ છે, એ કમળની નાળદંડની અંદર તારા પતિ છુપાયેલા છે, એ તને પ્રાપ્ત થશે. બધાય બહુ ખુશ થઈને આદિશક્તિને નમન કરી ત્યાંથી જાય છે. બધા માન સરોવરે આવે છે. માન સરોવર પાસે આવીને ત્યાં ઇન્દ્રને પુકારે છે. ઇન્દ્ર ત્યાં આવે છે, પરંતુ ઇન્દ્રએ કીધું કે હું અત્યારે ઇન્દ્રાસન પર આરૂઢ નહીં થાવ, સૌથી પહેલાં તારે પણ એક કામ કરવું પડશે. અને સચીને ઇન્દ્ર કહે છે કે હવે તું જા અને ત્યાં નુહુસની પાસે જઈને હું જેમ તને કહું છું તેમ તું ત્યાં જઈને કહેજે. એટલે જે કહેવાનું હતું એ ઇન્દ્રએ શીખવાડી દીધું. અને ફરી પાછી સચી એ નહુસની પાસે જાય છે અને નહુસને કહે છે કે અગર તમારે મને પ્રાપ્ત કરવી છે, જો તમારે મને આ ઇન્દ્રાસન પર બેસાડવી છે, તમારી સમક્ષ બેસાડવી છે, તો તમારે કામ કરવું પડશે કે તમે એટલી સુંદર પાલખી બનાવો કે જે આજ સુધીમાં કોઈ બનાવીને એવી સુંદર પાલખી બનાવો, અને પાલખીની અંદર ઋષિ મુનિઓને જોડો અને એના દ્વારા તમે મારી પાસે આવો, હું તમારી થઈ જઈશ. આટલું તમારે કરવાનું છે. હવે નુહુસના માટે આ કામ કોઈ અઘરું નહોતું, કારણ કે ઇન્દ્રાસન પર તો બેઠેલા જ હતા. ઇન્દ્રાસન પર બેસીને એણે બધાઈને આ પ્રકારે પાલખી બનાવડાવી દીધી અને બધા ઋષિમુનિઓને પણ ત્યાં બોલાવી લીધા. અને એ પાલખીની અંદર પોતે બેસી ગયો અને એની અંદર કે છે એણે ઋષિમુનિઓને જોડી દીધા. વિચાર કરો કે જ્યારે વ્યક્તિની અંદર કામ જાગૃત થાય છે, જ્યારે એની અંદર મોહ જાગૃત થાય છે, ત્યારે એની સમજણ નથી હોતી, ત્યારે એની બુદ્ધિ એવી કુબુદ્ધિની અંદર ફરી ગઈ હોય છે, ત્યારે એને સમજણ હોતી નથી. એટલે આ વાતને સમજી ન શક્યો. ઋષિ મુનિઓને એણે પોતાની પાલખીની અંદર જોડી દીધા. જ્યારે કે ઋષિ મુનિઓના તો આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય, ઋષિ મુનિઓના તો કૃપાપાત્ર બનવાનું હોય, એની જગ્યાએ એણે એવું અનર્થ કામ કરી નાખ્યું કે એણે ઋષિઓને પોતાની પાલખીમાં જોડી દીધા.
ઋષિઓને જ્યારે એને પાલખીની અંદર જોડી દીધા અને એને એટલી બધી ઉતાવળ થાય છે, પાલખી નીકળે છે અને એટલી ઉતાવળ છે એને સચીની પાસે પહોંચવાની કે ઋષિમુનિઓને કહે છે તમે જલ્દી ચાલો, જલ્દી ચાલો. પરંતુ ઋષિમુનિઓ જેટલું ચાહે છે એટલું જલ્દી નથી ચાલી શકતા. ત્યારે નહુસ કે છે ત્યાં અગસ્ત ઋષિને પણ પાલખીમાં જોડેલા હતા. અગસ્ત ઋષિની પીઠની અંદર એ લાત મારે છે અને ચાબુક મારે છે કે તમે સાપની જેમ ધીરે ધીરે ચાલો છો, તમે જલ્દી ચાલો, જલ્દી ચાલો, સાપની જેમ કેમ ચાલો છો? એમ કરીને ઋષિમુનિઓના પીઠ ઉપર પ્રહાર કરે છે, લાતો મારે છે, ચાબુક મારે છે. કેટલું મોટું અનર્થ કરી રહ્યો હતો. આજે જ્યારે સંતોનું કોઈ અપમાન કરે છે તો એની પણ કેવી ગતિ થાય છે, આપ લોકો ધ્યાનથી શ્રવણ કરજો. અને કોઈ દિવસ પણ કોઈ મહાપુરુષોનું, સદગુરુનું કે સંતોનું કોઈ દિવસ ક્યારેય અપમાન ન કરશો. વિચારધારાથી પણ નહીં, મનથી પણ નહીં, કારણ કે મનથી વિચારેલું કર્મ પણ વ્યક્તિનું બંધાઈ જતું હોય છે. આ પ્રકારે હવે જ્યારે પાલખી લઈને જતા હતા ને આવું જ્યારે બોલે છે અને જ્યારે ઋષિના પીઠમાં લાત મારે છે, ચાબુક મારે છે, ત્યારે ઋષિને ક્રોધ આવે છે અને ક્રોધની અંદર ઋષિ પણ એને નહુસને શ્રાપ આપે છે કે તને હું શ્રાપ આપું છું કે તું વારંવાર સર્પ સર્પ કહીને અમને પુકારે છે, એટલે તું પણ સર્પ થઈ જા અને અનેક વર્ષો સુધી તારે સર્પ યોનિની અંદર રહેવું પડશે. પરંતુ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરના મુખેથી વાણી સાંભળશે, કારણ કે ધર્મરાજ હશે અને એ ધર્મની વાતો જ્યારે તું તારા એના મુખેથી તું સાંભળશે ત્યારે જ તારી મુક્તિ થશે. હું આપ લોકોને એક વાત બતાવું કે આટલો બધો એને ક્રોધ આવ્યો, આટલું બધું એને દુઃખી કરી રહ્યો છે નહુસ, છતાં પણ સાપની સાથે સાથે સંતનું સંતપણું તો જુઓ, ઋષિની મહાનતા તો જુઓ કે શ્રાપ તો આપી દીધો પણ શ્રાપમાંથી મુક્ત થવાનો ઉપાય પણ સાથે સાથે બતાવી દીધો. બસ આટલો ફરક હોય છે બીજામાં અને સંતપણાની અંદર, આટલો ઋષિમુનિઓ અંદર ફરક હોય છે. તો ઋષિમુનિએ જ્યારે આશ્રાપ આપ્યો તરત જ નહુસ એ પૃથ્વીલોકની ઉપર મોટો સાપ બનીને પડે છે. અહીંયાથી નહુસનું જીવન સર્પ યોનિની અંદર આવી જાય છે. હવે એ તો સાપ બની ગયો, એનું તો પોતાનું એ કર્મ ભોગવાઈ ગયું. બધાય દેવતાઓએ ઋષિમુનિએ બધાય થઈને ફરી પછી ઇન્દ્રને બોલાવ્યા, કારણ કે આ બધું તો સચીને કહેવા માટે ઇન્દ્રે શીખવાડ્યું હતું અને ઇન્દ્રની પ્રેરણા આદિશક્તિની હતી, એટલે આદિશક્તિની કૃપા દ્વારા એ લોકો આ કાર્યને સફળ કરી શક્યા. એટલે સચીને આ વાત શીખવાડવામાં આવી હતી કે આમ કરતાં કરતાં ઇન્દ્રે જ કીધું હતું કે જો આમ કરતાં કરતાં એ ઋષિઓની સાથે અપમાન કરશે તેનું પુણ્ય ક્ષીણ થઈ જશે, એટલે ફરી પાછો એ એના ઇન્દ્રાસન પરથી ઉતરી જશે, પુણ્ય ભ્રષ્ટ થઈ જશે, પદ ભ્રષ્ટ થઈ જશે. એટલે આ રીતના નહુસ પદ ભ્રષ્ટ થયો છે. હવે પછી બધાય ભેગા થઈને ઇન્દ્રને બોલાવીને ઇન્દ્રાસન પર પાછા બેસાડી દીધા છે. પરંતુ વેદવ્યાસ મહારાજની પાસે જન્મેજય રાજા બેસીને આ બધું સાંભળી રહ્યા છે. તો જન્મેજય રાજા પૂછે છે કે હવે આ પ્રકારે તો ઇન્દ્રને પણ આ બધું કર્મ ભોગવવું પડ્યું છે. હવે આ ઇન્દ્રએ પણ કર્મ ભોગવી લીધું, નહુસે પણ કર્મ ભોગવી લીધું, કારણ કે ઇન્દ્રની પણ ભૂલ થયેલી હતી. આદિશક્તિએ કોઈ એવો આદેશ નહોતો કર્યો કે તું સામનીતિ અપનાવી લેજે, પણ એને સામનીતિ અપનાવી લીધી, છળ કપટ અજમાવી લીધું. એને કારણે ઇન્દ્રને પણ ઇન્દ્રાસન છોડવું પડ્યું, પોતાનું પદ ત્યાગવું પડ્યું અને એક સંતાઈને રહેવું પડ્યું. એ કર્મ એને ભોગવવું પડ્યું. એવી જ રીતના અહીંયા નહુસને પણ પોતાનું કર્મ પોતે ભોગવવું પડ્યું છે. જેવા કર્મ કરે એવું ઇન્સાનને ભોગવવું પડતું હોય છે. તો નહુસ સર્પ યોનિની અંદર આવ્યા છે. પરંતુ જન્મેજય રાજા હવે વ્યાસ મુનિને પૂછે છે. તો વ્યાસ મહારાજ જવાબ આપે છે, કારણ કે જન્મેજયે કીધું કે આ બધા કર્મ તો બધાને ભોગવવા જ પડે. હવે દેવી હોય કે દેવતા હોય, મનુષ્ય હોય, કોઈ પણ ઊંચ હોય નીચ હોય, બધાને કર્મ ભોગવવા પડે છે. પરંતુ આ કલયુગની અંદર અગર વ્યક્તિ આવા અનેક પ્રકારના કોઈ કર્મ કરશે તો કર્મથી મુક્ત થવાનો ઉપાય શું છે? મને તમે એ બતાવો કે કલયુગની અંદર પણ કેટલા અધર્મો થશે અને એમાં પણ કલયુગની અંદર અધર્મ જ વધારે હશે. તો અધર્મી લોકો પછી કેવી રીતના મતલબ એ પોતાના કર્મને ભોગવશે અને કર્મને ભોગવે, પણ કર્મમાંથી મુક્ત થવાનો પછી ઉપાય શું છે?
આ વસ્તુ જન્મેજય રાજા પૂછે છે તો એનો જવાબ આપતા વ્યાસ મુનિ સમજાવે છે, વેદ વ્યાસજી શું કહે છે કે હે રાજા, આમાંથી બચવાનો માત્ર એક જ ઉપાય છે. કર્મ તો વ્યક્તિ કરતી વખતે કરી નાખે છે, કારણ કે એને ખબર નથી કે હું શું કરી રહ્યો છું ને કર્મનું ફળ એને કેવું ભોગવવું પડશે. અત્યારે તમે જો કર્મ વિશે, એક વ્યક્તિ હતો અને એને સરકાર તરફથી એક એવું ખાતું સોંપવામાં આવ્યું હતું કે ભાઈ એણે જે પશુ જે છે એના માટે ચારો, એની જે વ્યવસ્થા કરવાની, આ બધું કામ તો એને સોંપી દીધેલું. પરંતુ એ ધંધો કરતાં કરતાં, એની આ નોકરી બજાવતા એની અંદર શું વિચાર આવ્યો કે આમાંથી જે આ ગાયના ઘાસચારા, આ પશુના ઘાસચારામાંથી અગર થોડું મારા ઘરમાં લઈ લો તો મારા ઘરમાંય સારું થઈ જાય. એવો લોભ જાગૃત થયો. જો ક્યારેક કામ પ્રગટ થાય છે તો એ પણ નડે છે, અગર ક્રોધ હોય તો પણ નડે જ છે. હવે આની અંદર પણ તો ઈચ્છા એવી પ્રગટ થઈ, લાલસા એવી પ્રગટ થઈ, લોભ પ્રગટ થયો કે હું આની અંદરથી થોડુંક મારા ઘરમાં ભરી લઉં તો કેટલું સારું. એટલે ગાયું ભેંસુના ઘાસચારા માટે જે એને પૈસા દેવામાં આવતા હતા એમાંથી એણે 1 લાખ રૂપિયા પોતાના ઘરની અંદર વાપરી નાખ્યા. હવે ઘરમાં વાપર્યા પછી એક સમય એવો આવ્યો કે એનું મૃત્યુ નજદીક આવ્યું. એનું મૃત્યુ નજદીક આવ્યું એટલે શું બૂમો પાડે છે, એટલો એના શરીરમાં ત્રાસ થાય છે અને બૂમો પાડે છે કે આટલા બધા તમે ચારે બાજુ ઊભા છો, કોઈ જુઓ તો ખરા કે પેલા મને ગાયું બધા શિંગડા મારે છે, ઓલો બળદ મને શિંગડા મારે છે, ઓલી ભેંસું મને શિંગડા મારે છે, તોય બધા ઊભા ઊભા તમે જુઓ છો. હવે ખરેખર સજ્જનો, એ કર્મ એની સામે ગાજતા હોય છે, એ કર્મ એની અંદર બોલે છે. બીજાને થોડીને ગાય ભેંસું દેખાય છે, પણ ગાય ભેંસુના ભાગનું પણ એ ચરી ગયો હોય તો એને ભોગવવા પડે. શાસ્ત્રોની અંદર આવા દાખલા દ્રષ્ટાંતો છે શેના માટે? એ આપણને સમજ આપે છે કે ક્યારે પણ આવો ભ્રષ્ટાચાર નહીં કરવો જોઈએ. ઈમાનદારીથી, ઇન્સાનિયતના નાતે, માનવતાના નાતે સત્ય હોય તે કામ કરવું જોઈએ. કારણ કે કરતી વખતે ખબર નથી પડતી, પણ ભોગવતી વખતે બહુ ખબર પડે છે. ભોગવતી વખતે હાય હાય કરીને ભોગવવું પડતું હોય છે, કરતી વખતે ખુશી ખુશીમાં કરી નાખતો હોય, પણ કર્મના ફળ કોઈ દિવસ કોઈને છોડતા નથી. એટલે હર કર્મ કરતી વખતે ધ્યાન રાખજો. આપણે કોઈની પાસે ભવિષ્ય જોડાવા જઈએ છીએ કે મારું ભવિષ્ય કેવું છે, પણ ક્યારેય એવું નથી કહેતા કે મેં ભૂતકાળમાં કેટલા પાપ કર્યા છે જોઈ દો, એવું કોઈ નથી કહેતું. પણ ખબર, ભવિષ્યની અંદર તમે જેટલા પાપો કર્યા છે કે ભવિષ્યમાં જે કાંઈ થવાનું છે, આ બધાની અંદર બદલાવ કોણ લાવી શકશે? ભવિષ્ય વક્તા જોઈને ભવિષ્ય તો નહીં બદલી શકે, જોઈ દેશે, સાચી વાત છે, પણ એને બદલવાની એના હાથની વાત નથી. એને કોણ બદલી શકે? એને બદલવા માટેની યોગ્યતા કોની પાસે છે? જ્યોતિષ લોકો એ આપણી બદલી નહીં શકે. પરંતુ તમે વર્તમાનની અંદર કોઈ એવું સદકાર્ય કરશો, વર્તમાનની અંદર અગર તમે સાચું આદિશક્તિનું જ્ઞાન જાણીને એની સાધના કરી, અગર એનું ધ્યાન કર્યું, તો એના ધ્યાનની અંદર એ પાવર છે કે તમારા કર્મને બાળીને ભસ્મ કરી શકે છે. તમે ચાહે ભૂતકાળમાં કરી લીધેલા હોય, ચાહે તમે ભવિષ્યમાં કરવાના હો, પણ તમે વર્તમાનને સુધારી દો તો બધુંય સુધરેલું જ છે. પહેલાંનું બાળી શકશો, પછી થવાનું એને પણ સુધારી લેશો. એટલે વર્તમાન એ મહત્વપૂર્ણ યુગ છે. એટલે આ કલયુગની અંદર પણ વર્તમાન કાળ છે, એને જ સમજી લો કે વર્તમાનમાં આપણને અવસર મળ્યો છે, એનાથી લાભ ઉઠાવવો જોઈએ. ઘણા શું વિચાર કરે, હજી તો આપણે નાના છીએ, મોટા થઈશું ને ત્યારે કંઈક કરી લેવું. એટલે પણ વર્તમાનને સુધારી લો ને, પછીનું તમને ક્યાં ખબર છે કે આપણું આયુષ્ય ક્યાં સુધીનું છે? એને કાલ ઉપર શું કામ ટાળો છો? એને તાત્કાલિક કરી લો. સારા કામનો વિચાર આવે તો તરત કરી લેવો જોઈએ, કારણ કે સદકાર્ય છે અને સદકાર્યથી આપણા જીવનની અંદર ફાયદો છે. એટલે આપણે આવી કોશિશ કરવાની છે કે સદકાર્ય કઈ રીતના વધુમાં વધુ આપણે કરી શકીએ. અને આપણે સત્સંગમાં જતા હોઈએ, શું કામ જઈએ છીએ? કે જેથી કરીને આપણું વર્તમાન તો સુધરી જશે.
વર્તમાનમાં સત્સંગની અંદર બેઠા, કદાચ સત્સંગમાં ન ગયા હોય ને એ સમયમાં તમે બીજાના માટે કાંઈ વિચારી લીધું યા તમે કાંઈ પણ વિચારી લીધું તો એમાં ગલત થઈ શકે અને એનું કર્મનું ફળ ભોગવવું પડે. એના કરતાં સત્સંગમાં બેઠા હશું તો એ કર્મથી બચી જશું. સત્સંગ જે સાંભળ્યો છે એનું પાછું પુણ્ય આપણને પ્રાપ્ત થશે તો એ સમયમાં બીજા કર્મ પણ બળીને ભસ્મ થશે. એટલે વર્તમાનની અંદર સત્સંગ સાંભળવો, મહાન પુરુષના સાનિધ્યમાં જવું, જ્ઞાન જાણવું, સાધના ભજન કરવું, આ બધું છે એ સદકાર્ય છે, સારું કર્મ છે. એટલે આ સારા કર્મ દ્વારા આપણે આપણા એ કર્મોને બાળી શકશું, એને ભસ્મ કરી શકશું. તો બસ આ વસ્તુ જ્યારે સમય ઉપર વિચારવું જોઈએ એ નથી વિચારતા. તો બતાવી હતી કે જ્યારે એના કર્મ બોલતા હતા એટલે એને લાગતું કે બધા પશુઓ મને શિંગડા મારી રહ્યા છે. કારણ કે પશુ શું કામ શિંગડા મારે છે? કારણ કે એણે પશુના ભાગનું ખાઈ લીધું છે, પશુના ભાગનું વાપરી લીધેલું છે. એટલે આ કર્મ એને અંતિમ સમયમાં ભોગવવા પડે છે. અંતિમ સમયની અંદર એના પોતાનું મન પુકારતું હોય, એની આત્મા પુકારતી હોય કે આવા આવા કર્મ કરેલા છે તે હવે તું ભોગવી લે. એટલે હંમેશા સજ્જનો ઘરની આંગણાની અંદર કોઈ પણ વ્યક્તિ વિચારે ને તો એવું વિચારે કે મારા ઘરના આંગણામાં બાવળીઓ નહીં, મારે આંબો જોઈએ. સારા ફળની આશા રાખે છે, કાંટાની નથી રાખતા. તો પછી જીવનમાં એવા કર્મ શું કામ કરો જે કાંટાના રૂપમાં ચૂભે, કાંટાની જેમ આપણને ભોકાય એવું કર્મ શું કામ કરીએ? કર્મ એવું કરો ને કે જે તમને ફળની જેમ સ્વાદ આપે, ફળની જેમ તમને મધુર મીઠાશ આપે, એવા કર્મ કરવાનો પ્રયત્ન કરો. તો એ સમયમાં જન્મેજય રાજાને પણ વ્યાસ મહારાજ સમજાવે છે કે હે જન્મેજય, વ્યક્તિના કર્મથી બચવાનો જે ઉપાય છે એ બસ આદિશક્તિની આરાધના છે, એની સાધના છે. જો આદિશક્તિની સાધના કરવામાં આવશે તો વ્યક્તિ અનેક કર્મોથી બચી શકે છે, અનેક કર્મોને એ સાધના દ્વારા ભસ્મીભૂત કરી શકે છે. એટલે જન્મેજય રાજાને વ્યાસમુનિ જેમ સમજાવે છે એ જ વસ્તુ આપણે પણ સમજવાની જરૂર છે કે આવા હળાહળ કલિયુગની અંદર શેનો આધાર છે? તો એક જ પરાશક્તિનો આધાર છે, એક એવા મહામંત્રનો મહાન પવિત્ર નામનો આધાર છે. અને એટલે જ તો આપણા રામચરિત માનસની અંદર સંત શિરોમણી તુલસીદાસજી કહે છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમેર સુમેર નર ભવ ઉતરહી પારા. તે કલયુગમાં કેવલ નામનો આધાર છે અને એ નામના સ્મરણ માત્રથી ભવસાગર પાર કરી શકાય છે. તો ભવસાગર પાર કરવાનો ઉપાય એક જ છે, પરમાત્માનું નામ સ્મરણ, આદિશક્તિની આરાધના, આદિશક્તિની સ્તુતિ, એમને પ્રગટ કરીને દર્શન. એના દર્શન માત્રથી જીવનો ઉદ્ધાર થઈ શકે છે. પરંતુ એને પ્રગટ કરવા માટે એમના સત્ય નામ, સાચા નામની આવશ્યકતા હોય છે. જો સાચું નામ જાણતા હશું તો જ એમને આપણે પ્રગટ કરી શકશું અને એમના અનંત ઘણા રૂપોના દર્શન પ્રાપ્ત કરી શકશું. તો આવો આપણે એ સમજીએ કે હવે પછી આપણે કોઈ દિવસ કર્મ કરીએ તો વિચારીને કરીએ. પહેલાં પગલું ભરી દીધું અને પછી વિચાર કરવાથી ફાયદો નહીં થાય, પણ પહેલાં વિચાર કરીને પગલું ભર્યું હોય તો કોઈ દિવસ જીવનમાં નુકસાન નથી હોતું. એટલે જીવનની સાર્થકતા શેમાં છે? આની ઉપર ચિંતન કરો, મંથન કરો અને એ સત્ય માર્ગ કોણ બતાવશે એ આપણે શોધી અને સત્ય પથના જે રાહી હશે એની સાથે આપણે ચાલીને પણ સત્ય પથ આપણે અપનાવીને સત્યની જે મંજિલ છે ત્યાં સુધી પહોંચી જીવનને સફળ અને સાર્થક બનાવી શકશું. મારા વિચારોને વિશ્રામ દઉં છું. જે પણ કાંઈ સાંભળો છો, કાંઈ ત્રુટિ લાગે, ભૂલ લાગે તો ક્ષમા કરજો. પણ જો કાંઈ સારું લાગતું હોય તો હૃદયમાં ધારણ કરીને જીવનને સફળ બનાવવાની કોશિશ કરશો. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય, જગદંબે માત કી